ભજીયાનું કહી દો બીજું હું અમે તો અહીંયા બનાવ્યું ભજીયા. તમે ખાવ છો? ના ના હાલો, બાકી હાલો. ખાવાનો સંબંધ છે એમ ને? હા હો બાકી ખાવી તમારે? ના ના હું નથી ખાતો. એ સારું નથી ખાતા, ખાતાય નહીં. કા? હા અમારે તો આ બધું નથી મુકાતું હવે એવું થઈ ગયું. ગિરનાર વવાઈ ગઈ 11-12 મણ દાણા. હવે મીનાક્ષી બાકી છે. હાથ દાતા વાવવું હોય ને એટલે થોડું ફૂંકાવા દીધો. ત્યાં વરસાદ આવી ગયો 2 કીધા વાવવાના. ભજીયાની વાત કરી તમે. ભજીયા તો તમે રોકાઈ જાવ તો હમણાં અહીંયા ચાલુ કરી દઈશું. આપણે તો અહીંયા બધી સગવડતા છે. અહીંયા કમ્પ્લીટ જ ખાલી એક લોટ ભજીયા બની જાય. લોટ એક લેવા જવો પડે, બાકી બધું હોય. અમે અહીંયા જ પ્રોગ્રામ કરી જ તે. વાહ ભાઈ વાહ. પ્રોગ્રામ તો હોય જ. હા. હવે ઠંડુ વાતાવરણ થાય ને એટલે મજા આવે. એકરંગા ને ઉજળા જેને ભીતર બીજીના ભાત વાલી દવલી વાત તું એને કરજે દિલની કાગડા. આમ જોઈએ તો એક મિત્રતાનો ભાવ હોય છે. તમે અહીં આવો, આજકાલ આપણે જોતા હોઈએ છીએ કે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની જે ચર્ચાઓ થતી હોય છે, પરંતુ તમે ગામડામાં આવો, ખાસ કરીને ખેડૂતો સાથે બેસો તો એ વર્ષો જૂના સંબંધો છે અને સંબંધોનું સિંચન આજે પણ એટલું જ અડીખમ છે. ને તમે અત્યારે આવો તો વરસાદ જે વરસી રહ્યો છે અને તેની વચ્ચે આ સંબંધો આજે પણ એટલા ભીના છે. તો એક વડીલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને તેમની સાથે આપણે વાત કરવી છે. એ પહેલાંના સમયની વાત કરવી છે, ખાસ કરીને જે સંબંધો છે, મિત્રતા છે અને આજના સમયની વાત કરવી છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. તમે ખાવ છો? ના ના હાલો, બાકી ખાવાનો હાલો. સંબંધ છે એમ ને? હા હો ઈ સંબંધનો થોડીક વાત કરો અત્યારે. આ કેવો સંબંધ હોય? કયો એકા બીજે ફાકી ખાવાનું ને આ બધું ભેગા બેહવાનું. લ્યો ફાકી ખાવી તમારે? ના ના હું નથી ખાતો. એ સારું નથી ખાતા, ખાતાય નહીં. કા? હા અમારે તો આ બધું નથી મુકાતું હવે એવું થઈ ગયું. હા ઓમ ભલે હું તો તમાકા વિનાનું જ ખાઉં છું, હા 2 દાણા તમાક, પણ તોય આ ન કરાય જ્યાં સુધી ન થાય ત્યાં. તમે અહીંયા સાથે બેહો, ફાકી સાથે હા, ફાકી ખાતા બધું હોય. સાથે જ. હા, એટલે આ સાથે. સંબંધ છે, જૂનો સંબંધ છે. જૂનો સંબંધ છે બાપ દાદા વખતનો. વાહ. કેવા પેલા કઈ રીતે તમારે સંબંધ કઈ રીતે તમારે હોય? પહેલા ઠેઠ અમારા હતા, મારા બાપુજી એના હતા ના થાય ને એના ત્યારના સંબંધ છે. વાહ. પછી મારા બાપુજી અને આના પપ્પા બે ત્યારના ફૂલે એકા ફૂલ બીજા સંબંધ. કામ કરાવે આડાવડું, અમારે એને કામ હોય તો અમે જાય, લગ્ન પ્રસંગ બધે બધું એની માથે જ હોય. હા લગ્ન પ્રસંગમાં હા. બધું જવા જાઓ બધું, બધું. હળી મળીને બધાને આપણા આમ કેમ હાગમટે હોય બધું આપણા જે હોય, અમારે આને એવી રીતે વ્યવહાર. અમારે જેઠો એક જ છે અમારે. હમ. આજે પણ એ પ્રેમ અડીખમ છે. હળી જ્ઞાતિવાદે જ આ ભૂખ દીધી છે બધી, સમજી ગયા. સાચી વાત છે. હમ. હા પાયરે હવે તમારી સાઈડની ખબર નથી કાંઈ કેટલો વરસાદ છે. રાવ કે કોટથી નથી આવ્યો. હા મંડાણું માથે થઈને આવ્યો, હેલિકોપ્ટર 2 વાર મૂકીને હેલિકોપ્ટર ઢગલો થઈ ગયો. હા, આમ ઉગમની સીમમાં પાછો જાજો. કાંઈ આજ બપોર પછી તો હાથ દાતા વાવવું હોય ને એટલે થોડું ફૂંકાવા દીધો. ત્યાં વરસાદ આવી ગયો 2 કીધા વાવવાના. ગિરનાર વવાઈ ગઈ 11-12 મણ દાણા. હવે મીનાક્ષી બાકી છે. હા કાંઈ વાંધો નહીં. હે ભજીયાનું કહી દો બીજું હું અમે તો અહીંયા બનાવ્યું ભજીયા. કાંઈ વાંધો નહીં. સારું કે કેટલો હરખ થાય વરસાદ આવે ત્યારે? તમે ફોનમાં વાત કરી, હરખ દેખાડો. હરખ તો થાય જ ને. વરસાદ આવે એટલે ખેડૂ હરખ હોય તો એને થાય. હરખ થાય, બાકી જેને ખબર જ નથી કે શું હા, એને ખેડૂ ખબર જ નથી. અમારે એને જો કાંઈ ન અમારે વરસાદ તો ભાગ્યવાદ ચડાણ છે ને દેશમાં છે. હા. બાકી તો અમારે ધંધા જ છે. હાર્ડવેરની દુકાન ને બસ સ્ટેન્ડ પાનનું ને એવું ખુશાલભાઈની દુકાન છે. 500 વારની જગ્યામાં પ્લોટિંગમાં જ રહું છું. પણ છતાં ખેતી હજી હા ચાલુ અમે 2 એક શેરીમાં આ થોડાક આગળ રહીએ. હા એમ ભેગા તો હા, દિન ભેગા અહીંયા જ દિવસના હોય વાડી, અહીંયા જ હોય અહીંયા. સાંજે રોજ ભેગું થવાનું. આ તો ભાગ્યા નથી એટલે આવીને તો અમે સાંજે સવારે જ આવી વાડીએ. બાકી વાડીએ ન આવવાનું હોય. વાવણી કરવામાં તો અમે રહીએ જ હો, વાવણી તો ભેગા જ અમે હોય કાયમી માટે. વાવણી કરવા માટે કારણ કે વાવેતર થાય ને ત્યાં રહેવું પડે. સુધારવું પડે અને ભાગ્ય વાવેતર બગડે ને એટલે તમારું આખું વરસ બગડે. પેલા વાવણી કરતા ત્યારે કેવો માહોલ હતો? પેલા વાવણી કરતા હતા તો બરદથી કરતા, અહીંથી જ વાવતા હતા. અહીંયા ક્યાં ભાગ્યા હતા કોઈ? ભાગ્યા તો અમે તો 20 વર્ષ થયા રાખી છે. અમારું કેટલા વર્ષ તો અહીંયા જ ખુશાલભાઈ જ મગફળી બન્યું. ને કપાસ અને ને પપાઈ ઘઉં, શિયાળુ પીજનમાં ઘઉં ને એવું વાવતા. ધાણા ને એવું. ધાણા ને ધાણી ને એવું બધું. અત્યારે તો આ મગફળી કપાસ તો નથી થતા હવે. શું કે વરસાદ આવે એટલે કેવો આનંદ થાય? વરસાદ આવે એટલે ફૂલે ફૂલાનો અટણ આનંદ જ આવે. જો વરસાદ આવે છે ને ભજીયાની વાત કરી તમે. ભજીયા તો તમે રોકાઈ જાવ તો હમણાં અહીંયા ચાલુ કરી દઈશું. આપણે તો અહીંયા બધી સગવડતા છે. અહીંયા કમ્પ્લીટ જ ખાલી એક છે. લોટ ભજીયા બની જાય. લોટ એક લેવા જવો પડે, બાકી બધું હોય. હા, બસ તેલ મીઠું મરચું બધું કાયમી માટે વાડીએ હોય જ. બધું હોય કમ્પ્લીટ. એટલે તમે કાંઈ એવું લાગે છે બનાવી? હા બનાવી અમે અહીંયા જ પ્રોગ્રામ કરી જ તે. વાહ ભાઈ વાહ. પ્રોગ્રામ તો હોય જ. હા.
હવે ઠંડુ વાતાવરણ થાય ને એટલે મજા આવે. મજા આવે. ગરમીમાં ન કરે, ગમે એ બનાવે. ગમે એ દેશી હોય પ્રોગ્રામ ટૂંકમાં, ઓલું ન ગમે એ હોય કાંઈ. ચાઇનીઝ કે પંજાબી કે એવું કાંઈ ન હોય. કાંઈ ન હોય. ભજીયા છે, શાક રોટલા છે, એવું રોટલા હે, ભજીયા હે, એવું બધું બાજરાના રોટલા ને એવું બધું રીંગણા એવું બધું દેશી બને ટૂંકમાં. ઓળો રીંગણાનું ને એવું બધું. એવું ભાવે પંજાબીને એવું ભાવે ના ના રે, ઈ ખવાય જ નહીં, પાચન જ ન થાય. આ તો બધા અત્યારે ઈ જ ખાય છે. અટાણે એવું જ ભાવે છે બધાયને. તો જે રીતે વાતો કરી છે, આ મિત્રતા છે, આ ભાવ છે, આજે પણ અડીખમ છે. અને જે તમે આવો તો ખેડૂતોને એકબીજા પ્રત્યેનો ભાવ હોય છે એ પણ તમને જોવા મળતો હોય છે. પહેલાં જે કાકા સાથે વાત કરી તેમણે પણ એક વાત કહી કે દરેક ખેડૂતોનું સારું થાય આ ચોમાસું આવતું, એટલે આ એક ભાવના છે એકબીજા પ્રત્યે. અને ખાસ કરીને જે બંને મિત્રો પણ છે સાથે જ રહેતા હોય છે, એકબીજાનો પારિવારિક સંબંધ પણ છે. અને તમે અહીં આવો, મહેમાન ગતિ છે, આ મહેમાન ગતિ ક્યાંય જોવાનું મળે. એકાબીજી પ્રત્યે, અજાણ્યા પ્રત્યે પણ એટલો આવકાર છે, એટલો ભાવ છે. અને એના કારણે જ કદાચ આજે આ ધરતી છે લીલી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.